નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। આપના પ્રદેશ મહામંત્રીએ પ્રવેશોત્સવને વખોડ્યો। શાસક ઉપર આક્ષેપ કરતા કહ્યું, ગુજરાતમાં 33 લાખ બાળકો શાળાથી વંચિત। સરથાણામાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું। ચેનના હુકમાં 23% સોનું નાખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા 12 શખ્સની ધરપકડ। 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલિશન। 50 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતું અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પડાયું। ખાડીપુર મુદ્દે જાગૃત નાગરિકે તંત્રને પત્ર લખ્યો। 15 દિવસમાં પ્લાન નહીં તો પીઆઈએલ કરવાની ચીમકી। પર્યાવરણ સમિતિના 2 રિપોર્ટના અમલની પણ માંગ। અને નશાના કાળા કારોબારની બીજી ટ્રીપ મારીને સીઆરપીએફ જવાન પકડાયો। 22 કિલો ગાંજા સાથે સીઆરપીએફ જવાન ઝડપાયો। જમ્મુ કાશ્મીર અને દિલ્હીની રોહિણી જેલમાં ફરજ બજાવી ચૂક્યો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે રાજ્ય સરકારના પ્રવેશોત્સવ અંગે કડક ટિપ્પણી કરતા તેને દંભોત્સવ તરીકે ઉલ્લેખ કર્યો હતો। તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ગંભીર છે, જ્યાં લાખો બાળકો શાળાથી વંચિત છે। હજારો શાળાઓમાં પતરાની છત નીચે શિક્ષણ ચાલે છે અને હજારો શિક્ષક જગ્યા વર્ષોથી ખાલી છે। આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાજપના શાસકો પર આકરા પ્રહાર કર્યા હતા। ગુજરાતની ભાજપ સરકાર દર વર્ષે જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ યોજી રહી છે। હવે સમગ્ર ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ પ્રવેશોત્સવ છે કે દંભોત્સવ છે, કારણ કે ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઉત્સવની જેમ ઉજવી રહી છે। દેશનું નિર્માણ સારા શિક્ષણથી થતું હોય છે અને સારા શિક્ષણ માટે જરૂરી છે કે કોઈ પણ શાળામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સારા શિક્ષકો હોય, સારી લેબ હોય, સારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય, જેથી કરીને બાળકોને ભણવા માટે સારો માહોલ મળી રહે। સૌથી પહેલી જરૂરિયાત છે કે કોઈ પણ શાળામાં સારા કાયમી શિક્ષકો હોવા જોઈએ। આમ આદમી પાર્ટીએ અવારનવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ જ અછત છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી। આપ પાર્ટીએ આ પ્રકારના આક્ષેપો કર્યા છે। આમ આદમી પાર્ટીના મહામંત્રીએ પત્રકાર પરિષદમાં ગુજરાતની હાલની શિક્ષણ વ્યવસ્થા અંગે આ મુજબની માહિતી આપી હતી, જેમાં ગુજરાતમાં 6-7 વર્ષના 1.39 કરોડ બાળકો છે, તેમાંથી 24% એટલે કે 33 લાખથી વધુ બાળકો શાળાએ જતા જ નથી। આ બાળકો જ્યાં રહે છે ત્યાં પૂરતી સંખ્યા શાળામાં નથી, અથવા તો તેમના મા બાપ પાસે એટલા પૂરતા સાધન નથી કે આ બાળકોને સ્કૂલમાં મોકલી શકે। સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે તો આ બાળકોનું શું? 2022-23ની સરખામણીએ 2023-24માં સરકારી શાળાઓમાં 1.30 લાખ પ્રવેશ ઘટ્યા છે, જ્યારે ખાનગી શાળાઓમાં 1.27 લાખ પ્રવેશ વધ્યા છે। આનાથી સ્પષ્ટ થાય છે કે એક તરફ મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ તે લોકો મજબૂરીવશ પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા મોકલે છે। શિક્ષણના પ્રાઇવેટીકરણના કારણે આજે આ પરિસ્થિતિ પેદા થઈ। સરકારી આંકડા દર્શાવે છે કે શિક્ષકોની 19,650 ખાલી જગ્યાઓ છે। પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા માત્ર 15% વિદ્યાર્થીઓ છે ધોરણ 12 પૂરું કરે છે। એનો મતલબ કે 85% બાળકો ધોરણ 12 સુધી પણ અભ્યાસ નથી કરી શકતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે 34 જિલ્લામાં 2,574 જેટલી શાળા જર્જરિત ઓરડા ધરાવે છે, જ્યારે 7,599 શાળાઓ હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે। 2015-16 બાદ રાજ્યમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં 542 ઘટાડો અને ખાનગી શાળાઓમાં 1,745 વધારો થયો છે। છેલ્લા 5-7 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર ફક્ત 11-12 સરકારી શાળાઓને મંજૂરી આપી રહી છે, તેની સામે 500થી 700 પ્રાઇવેટ શાળાઓને દર વર્ષે મંજૂરી મળી રહી છે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ આ વખતે પણ 3 દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે,
ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ. પ્રવેશોત્સવ મનાવી રહી છે, પણ છતાંય 1,39,00,000 બાળકોમાંથી આજે પણ 24 લાખ બાળકો શાળા સુધી, 33% બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા. 15% બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે, પણ 12મા ધોરણ સુધી પહોંચી શકતા નથી. દર વર્ષે લગભગ 1 લાખ, 1.25 લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે. શાળામાં 19,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ વર્ગખંડોની અછત છે, 7,000થી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી, 5,000થી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી. તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ. પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે. સરકારને ખ્યાલ છે કે બાળકોને શાળાની જરૂરત છે, તો સરકારી શાળાઓને મંજૂરી કેમ નથી આપતી? ગુજરાતની 6,332 શાળાઓમાં રમતના મેદાન નથી. 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. 15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરિયનની ભરતી કરવામાં આવતી નથી. ગુજરાતમાં કુલ 34,699 સરકારી સ્કૂલો છે, જે પૈકી 7,007 સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી. ગુજરાતમાં 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કાર્યરત છે. આ ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ છે, તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરિસ્થિતિને સુધારો અને ગુજરાતના બાળકોના ભવિષ્યને બચાવો. અત્યારે સૌથી મોટી બ્રેકિંગ સામે આવી રહી છે સુરતના સરથાણા વિસ્તારમાંથી, કે જ્યાં ઝોન 1 એલસીબી પોલીસે ડુપ્લિકેટ સોનાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. વેરેંજા વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ચાલતું કારખાનું ધરપકડના દરોડા સાથે પકડાયું છે, જ્યાં માત્ર 23% શુદ્ધતા ધરાવતું ગોલ્ડ મિશ્રિત દાગીના બનાવવામાં આવી રહ્યા હતા. કારખાનામાં ચેન બનાવવાના મશીનો, હોલમાર્કનો નકલી સિક્કો અને તૈયાર દાગીના પણ મળી આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપી વિવેક સોની સહિત કુલ 12 ઇસમોની ધરપકડ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી માહિતી મુજબ ઉત્તરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંચાની રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હતું. આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જો કે આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકને ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ગતિવિધિ છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી. આરોપીઓ ડુપ્લિકેટ સોનું શહેરના યોગી ચોક વિસ્તારમાં આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં વેચવા ગયા ત્યારે માલિકને શંકા જતા પોલીસે જાણ કરવામાં આવી હતી. બાદમાં અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડી સમગ્ર કારખાનું ઝડપાયું. સુરતમાં ડુપ્લિકેટ સોનાની આ ગેંગ ઝડપાઈ જતા એલસીબીની કાર્યવાહી પ્રશંસનીય ઠરી છે. જો કે હજી પણ પ્રશ્ન એ છે કે આ જથ્થાબંધ નકલી સોના દાગીના ક્યાં ક્યાં ફેલાયા હશે અને કેટલા ગ્રાહકો ભોગ બની ચૂક્યા હશે. પોલીસે સમગ્ર નેટવર્કના દિગ્દર્શનમાં આગળની તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે ટૂંક સમયમાં આવી અન્ય ગેંગો સામે પણ કાર્યવાહી થાય. હાલ 12 આરોપીઓની ધરપકડ સાથે મહત્વના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે અને હવે આ કેસ વધુ મોટું રૂપ લઈ શકે તેવી સંભાવનાઓ છે. तारीख 7/6/2025 को सरथाना पुलिस स्टेशन में एक केस दर्ज हुआ था. उस केस में ऐसा था कि डुप्लीकेट चेन बेच के और असली चेन खरीदने की फरियाद दाखिल हुई थी. इसके लिए ज्वेलर्स एसोसिएशन ने एक फरियाद किया था हमसे मिलके कि सूरत में ऐसे काफ़ी केसेस हो रहे हैं जिसमें जो सोनी हैं, जो ज्वेलर्स हैं, उनके पास डुप्लीकेट चेन लेके जाते हैं जो खरीदने वाले हैं और उसको बेच के और ओरिजिनल चेन लेके आ जाते हैं. मेहरबान सीपी सर और सेक्टर 1 सर की सूचना से हमने इसमें एक डिटेल्ड इन्वेस्टिगेशन लॉन्च किया
इसमें पीआई शीतल शाह, पीआई एचबी पटेल, पीएसआई लिम्बोला और एलसीबी की इंटायर जोन 1 की टीम ने एक डिटेल इन्वेस्टिगेशन किया। इस पूरे गुना का जो एमओ था वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे बीआईएस की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उस पे बेचते थे, ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है, और वो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए हैं। आरोपी जो चेन बनाते हैं उनका नाम है विवेक वाघेला, हरेश भाई रवारी, अनिल भाई मकवाणा, राहुल भाई खंबालिया, रसिक भाई खंबालिया, राहुल भाई मोरे, गणेश पवार। और जो ग्राहक बन के चेन दुकानदार में बेचने जाते थे उनका नाम है विमल भाई लांगड़िया, रघु भाई खंबालिया, हरेश भाई चौहान, मनीष भाई चौहान और सुरेश भाई लुनी। जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन्स में, सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड ऑर्गेनाइज किया, तो हमें इसमें चेन बनाने की 2 मशीन मिली जिसमें वो चेन बनाते थे, और लेजर मार्किंग मशीन मिली जिससे ये बीआईएस का फेक लोगो 916 का लोगो होता है वो इम्प्रिंट करते थे। और टोटल डुप्लीकेट चेन हमें इनसे 3 बरामद हुई। लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं, और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे। સુરતમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાનું મોટું ઓપરેશન હાથ ધરાયું છે। રેલવે સ્ટેશન નજીકની અંદાજે 100 કરોડથી વધુ મૂલ્યની 8037 ચોરસ મીટર જમીન પર અમુક વ્યવસાયિક એકમોએ વર્ષોથી ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। જિલ્લા પંચાયત દ્વારા એકથી વધુ નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા કોર્ટ કાર્યવાહી બાદ અને અંતિમ હુકમ બાદ મધરાત્રે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। અંબિકા ઓટોમોબાઇલ્સ અને રાણા ટ્રાવેલ્સના પેટ્રોલ પંપ અને કારખાના તોડી પાડવામાં આવ્યા છે। સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂપિયા 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કર્યા છે। સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર 7 સિટી સર્વે નંબર 6 ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો। નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલેશનથી તોડી પાડ્યા છે। આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી। ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે। વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી। મુદત પૂરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી, પરંતુ હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું। આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણકર્તા કોર્ટમાં ગયા હતા, જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો। તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા અધિનિયમ 1972 હેઠળ તારીખ 12 મે 2025થી 1 માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો હતો। ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ઇલેક્ટ્રિસિટી વિભાગ, અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રિએ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલેશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઇલ્સ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલર્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે, એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે। નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂપિયા 100 કરોડથી વધુ છે। જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે જાહેર મિલકતો પર કરાયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે। આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડીપુર નાસુર બની રહ્યું છે। દર વર્ષે વરસાદની ઋતુમાં મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો આ પૂરના કારણે ગંભીર આર્થિક નુકસાની ભોગવે છે। આ સમસ્યા સામે હવે એક જાગૃત નાગરિકે મજબૂત અવાજ ઉઠાવ્યો છે। સમગ્ર તંત્રને પત્ર લખી 15 દિવસની અંદર કાર્યવાહી નહીં થાય તો સીધા પીઆઈએલ કરવામાં આવશે
તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. સુરત શહેરની વર્ષોથી ચાલી આવતી ખાડીપુર સમસ્યા હવે ફરી ચર્ચામાં આવી છે. એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી, અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને એક વિગતવાર પત્ર લખી સૂચિત કર્યું છે કે ખાડીપુરને અટકાવવા 15 દિવસની અંદર શક્ય એન્જિનિયરિંગ આધારિત પ્લાન જાહેર કરો. પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા PUCL સુરત દ્વારા અગાઉ આપવામાં આવેલા ટેકનિકલ રિપોર્ટોનો અમલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ રિપોર્ટ ખાડીના વહેવાના અભાવ અને અડચણો અને નિકાસ વ્યવસ્થાની અયોગ્યતાને કારણે રોજિંદા જીવન પર થતી અસર અંગે સ્પષ્ટ ચેતવણી આપે છે. જાગૃત નાગરિકે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો 15 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો જાહેર હિત અરજી PIL દાખલ કરવામાં આવશે. દર વર્ષે હજારો પરિવારોને થતા નુકસાન સામે હવે ન્યાયિક લડત શરૂ કરવાની તૈયારી પણ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે હાલમાં સુરતમાં જે આવેલા ખાડીપુર માનવ સર્જિત છે. આ જે ખાડીપુર છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ આવે છે. એની પાછળ ઘણા બધા કારણો છે. આ કારણો દર્શાવતો પત્ર મેં મુખ્યમંત્રીથી લઈને સુરત જિલ્લા કલેક્ટર, સુરત મહાનગરપાલિકા કમિશનર સુધી મોકલી આપવામાં આવેલું છે. આવનાર 15 દિવસોમાં આની અંદર અમલવારી કરીને તાત્કાલિક મને જવાબ પણ પાઠવવા માટેનું માંગણી કરેલું છે. કારણ કે આ જે ખાડીઓ છે વર્ષો પહેલે બહુ ખૂબ જ પહોળી અહીંયા સુરતની અંદર દેખાઈ આવતું હતું અને ઊંડાઈ પણ હતું, પણ હાલમાં એને એકદમ સાંકડું બનાવી દેવામાં આવેલું છે અને સિલ્ટિંગને કારણે એનું જે ઊંડાઈ પણ જો ખૂબ જ ઓછું થયું છે. ઉપરવાસથી જ્યારે પણ પાણી આવતા હોય તો ત્યાં જે ખાડીનો પહોળાઈ વધારે હોવાથી ખૂબ જ મોટી જથ્થામાં પાણી સુરત શહેર તરફ વહેતો આવે છે. પણ જ્યારે સુરત શહેરની અંદર પહોંચે ત્યારે સુરત શહેરની અંદર ખાડીઓ જે નાની થઈ ગયેલું, પહોળાઈમાં જો ખૂબ જ ઘટાડો થયેલો હોવાથી અને અન્ય પ્લોટમાં અને સોસાયટીઓમાં પાણી ઘૂસે એવી હાલત અત્યારે સુરત શહેરની અંદર છે. છેલ્લા 5 વર્ષથી આ પ્રશ્નો છે. એટલા માટે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં આની અંદર કોઈ નિકાલ કરવામાં આવેલ નથી. અને ઉપરથી ટીપી જ્યારે પણ ફાઇનલ થતું હોય ત્યારે ખાડી કિનારે ફાઇનલ પ્લોટ આપવામાં આવે છે અને 70 મીટર ખાડીનો પહોળાઈ હોવી જરૂરી છે એવી ભલામણ પણ આ નજરઅંદાજ કરવામાં આવે છે. અને ખાડી કિનારાથી 9 મીટરનું જે માર્જિન છે બંને બાજુ છોડવાનું હોય છે, એ પણ કોઈ છોડવા માટેનું કોઈ કાયદાકીય કાર્યવાહી થતી નથી. અને ઉલટું ખાડીની અંદર બાંધકામો થતા હોય અને ટેક્સટાઇલ માર્કેટો પણ ખાડીની અંદર બનાવી દેવામાં આવે. એટલા માટે અત્યારે આ સુરતની અંદર આ મોટા પાયે ખાડીપુર 2-3 દિવસ કન્ટિન્યુ રહે છે એવું અમારું માનવું છે. આ બધી વસ્તુઓને દર્શાવીને અમે પત્ર લખવામાં આવેલું છે. આ પત્ર તાત્કાલિક ધોરણે જો અમલવારી ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં આ મુદ્દો લઈને કોર્ટ પર જવા માટેનું પણ અમારી તૈયારી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના વરાછા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને 22 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક CRPF જવાનની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ સીમાંચલ ચેતન નાહક તરીકે થઈ છે, જે CRPFમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વરાછા ખાંડ બજારથી જાડા બાવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો હોવાની આધારભૂત બાતમીના વરાછા પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સીમાંચલ નાહકને તેની ટ્રોલી બેગ અને હેન્ડ બેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવતા ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 22 કિલો 258 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 2,22,580 આંકવામાં આવી છે. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન
અને રોકડા રૂપિયા 260 પણ મળી આવ્યા છે. આમ પોલીસે કુલ 2,27,840ની મત્તાનો मुद्दामाल जब्त કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. मेहरबान सीपी सर की आगेवानी में हमने नो ड्रग्स इन सूरत सिटी कैंपेन को अपनाया है. इसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि एक आदमी एक पर्टिकुलर रंग का कपड़ा जो पहन के आ रहा है और उसके पास ये उड़ीसा स्टेट से गांजा लेके आ रहा है और यहाँ पे ये बेचने के लिए आ रहा है. इसके बेसिस पे, इस इंटेल के बेसिस पे जब हमारी टीम ने, वराछा की टीम ने वहाँ पे रेड किया, वहाँ पे गए तो पता चला कि एक बंदा जो उसके पास ट्रॉली बैग और हैंडबैग में गांजा लेके वो वहाँ पे खड़ा था बेचने के लिए, किसी आदमी को बातमीदार को देने आया था. इसके पास से हमें 22 किलो 258 ग्राम गांजा मिला है, जिसकी कुल कीमत 2,22,580 रुपए है. साथ ही में मोबाइल और कैश मिला. टोटल मुद्दामाल की कीमत 2,27,840 रुपए है. इसके तहत हमने एक NDPS एक्ट के तहत केस रजिस्टर किया है. आरोपी जो है उसका नाम है सीमांचल चेतन नाहक. ये मूल उड़ीसा का रहने वाला है और ये फिलहाल एक कांस्टेबल है. इसके आई कार्ड में कांस्टेबल/GD जो कि जनरल ड्यूटी CRPF लिखा है. पूछताछ में हमें ये पता चला कि प्रेजेंटली ये रोहिणी जेल में कार्यरत है और वहाँ पे काम करता है और इसका ट्रांसफर अभी असम में हो गया है और ये असम अभी हाजिर नहीं हुआ है, वहाँ पे ज्वाइन नहीं किया है. સુરતના વરાછા પોલીસ દ્વારા આજે એક CRPF જવાનની ધરપકડ કરવામાં આવી. તેમના પાસે 22 કિલો ગાંજા સાથે તેની ધરપકડ કરવામાં આવી. કહેવાય છે કે પોલીસ તપાસ કરી રહી છે કે આ ગાંજો ક્યાંથી આવ્યો અને કોને આપવામાં આવ્યો. હાલ સુરતમાં આ ઘટના થવાથી CRPF જે પોલીસ કર્મી છે, કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો હતો સુરત રેલવે સ્ટેશન પર. હવે ખાસ કરીને આ જોવામાં આવ્યું કે સુરત જ્યાં નો ડ્રગ્સનું સુરત કમિશનર અને ગુજરાત સરકારના જે ગૃહમંત્રી છે તે હંમેશા દાવો કરી રહ્યા છે, ત્યારે એટલો મોટો પાયોમાં ગાંજો CRPF પોલીસ કર્મી દ્વારા પાસ કરવામાં આવી રહ્યો હતો તેમ કહેવામાં આવી રહ્યું છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં અગાઉ પણ ઘણા એવા કેસો બધા જેવા પોલીસ કર્મીઓનું નામ આવ્યું છે. સુરત જે દમણ છે, દમણથી આવતા જે રેલવે સ્ટેશનો છે, રેલવે સ્ટેશનોમાંથી દારૂનો મોટો જથ્થો પસાર થતો હોય તેમ કહી શકે તો ખોટું નથી. નવસારીમાં ઘણા વખત વિડીયો આવેલ છે, સચિન મરોલી તમે વેચતા અને ઉધના અને સુરત સ્ટેશન સુધી આ દારૂ ઉતરતો હોય તેવા ઘણા મીડિયામાં દાવો કરવામાં અને લોકો પર એક્શન થવાથી, પણ એમાં બધા 100% CRPFના જવાનોની મિલીભગત હોય, પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ આવા મિલીભગત હોવાની પણ વાત સાચી છે. ઘણા પોલીસ કર્મીઓ પણ મોટા પાયે પર પોલીસ દમણથી પોતે દારૂ લાવતા હોય, પેટ્રોલિંગ કરતા હોય, પાયલોટિંગ કરતા તેવા પણ ઘણી વાર વિવાદોમાં આવ્યા છે અને તેવા પર કેસ થયા છે. પણ શું આના પાછળનું કારણ અને ગુજરાત સરકાર આવા પોલીસ કર્મીઓ પર ક્યારે એક્શન લેશે કે કડક કાયદા કે 6 મહિના સસ્પેન્ડથી આ પોલીસ કર્મી પાછા આવીને તેવા નોકરી કરી કે અડધો પગાર તેમનો હંમેશા ચાલુ રહે છે, એના લીધે એ લોકોને કોઈ ફરક નથી પડતો. શું કાયમી માટે આ લોકોને ડિસમિસ કરશે પોલીસ તંત્ર અને ગૃહમંત્રી એવા એક્શન લે તો કદાચ આ પોલીસ કર્મીઓ આ ગેરકાયદેસર જે ડ્રગ્સ છે, નો ડ્રગ્સનું જે એમનું મુહિમ છે તેને ખરાબ કરી જાય, તેને આગળ વધારવા માટે ગૃહમંત્રી આવા એક્શન લેવા પડશે અને આવા પોલીસ કર્મીઓ પર કડક પગલાં લેવાની માંગ થઈ રહી છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં વરસાદની પ્રથમ ઝાપટે જ તંત્રની તૈયારીનો પર્દાફાશ થયો છે. ખાડીપુર અને ગટરિયાપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાતા નાગરિકો હેરાન પરેશાન થયા છે. પ્રી મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારી સામે હવે મ્યુનિસિપલ કમિશનરની બદલીની માંગ ઉઠી રહી છે. અસલમ સાયકલવાલાએ રાજ્ય સરકારને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા માત્ર એક જ વરસાદથી સુરત શહેરની વ્યવસ્થા પસ્તાઈ ગઈ છે. ખાડીપુર અને ગટરિયાપુર જેવા વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિના પગલે મ્યુનિસિપલ તંત્ર સામે નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ગટરના પાણી ઘરોમાં ઘૂસી જવાની ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પાડી છે. આ સ્થિતિને લઈને અસલમ સાયકલવાલાએ રાજ્ય સરકારને પત્ર લખીને સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. પત્રમાં સ્પષ્ટ કરાયું છે કે શહેરમાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ના હોય એ ગંભીર પ્રશ્ન છે. કમિશનરની કામગીરીમાં વહીવટી ગેરવહીવટ સ્પષ્ટ દેખાય છે. વર્ષોથી ખાડીપુરને લઈને જમતી સમસ્યા સામે હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. જણાવાયું છે કે દર વર્ષે જેવી ડ્રેનિંગની કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થઈ નથી. ખાડીના કાંઠે થયેલા દબાણો, અનધિકૃત ઝીંગા તળાવો તેમજ નિકાલના રસ્તામાં રહેલા અવરોધોને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને બમરોલીથી અલથાણ સુધીના વિસ્તારમાં હાલત બેકાબુ જોવા મળ્યા છે. આજ રોજ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યશ્રીને એક રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરની અંદર
ગત સોમવાર તારીખ 23ના રોજથી જે વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે તંત્રની જે પોલ ઉઘાડી પડી છે, જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હતા તંત્ર, એ સાવ પોકળ સાબિત થયા. પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે વરસાદી ડ્રેનેજ કે ગટરની સફાઈ કરીને જે ટનમન કચરો કાઢવો જોઈતો તે કાઢી ના શક્યું તંત્ર. ફાડીન રેજિંગનું કામમાં બિલકુલ નિષ્કાળજી દાખવી અને એના મુખ્ય જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ છે. એમના કાર્યકાળમાં સતત ત્રીજી વાર ખાડી પૂર આવ્યો અને વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. સુરત શહેરમાં આજે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી ગોપાલજીની હવેલી નજીક એક 200 વર્ષ જૂનું વિશાળકાય વૃક્ષ ધારાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક રિક્ષા અને એક મકાનને આંશિક નુકસાન પહોંચ્યું હતું. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીર આવ્યા છે. નદીઓ પણ પાણીનું સ્તર વધતા છલકાય છે અને બંને કાંઠે વહી રહી છે. સ્થાનિકો પરેશાન છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની છે. વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા અને મકાનને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વૃક્ષો ધરાશાયી થયા બાદ તંત્ર તેને હટાવવાની કામગીરી કરી રહ્યું છે, જેને કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોને કોઈ પણ વસ્તુઓ નડતરરૂપ ના રહે. મનપાની કામગીરી લોકો સુધી પહોંચી રહે તે માટે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે પાણીનું સ્તર નદીઓ, જળાશયો અને ડેમમાં વધી રહ્યું છે. વરસાદી માહોલના કારણે ખેતરોમાં જળાશય જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઈ રહ્યું છે, તો વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેતરોમાં નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે તેમના સુધી મદદ પહોંચાડવી તંત્ર માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે. આ વિસ્તાર છે ગોપાલજી વાડી, દિલ્હી ગેટ, સુરત. અમારે અહીંયા એક 200 વર્ષ જૂનું પહેલાં એક ઝાડ હતું, તે વાવાઝોડાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ. તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં, અને રિક્ષા અને અમારે એક ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે. ઝાડ પડ્યું તો શું તમને શું લાગ્યું આમ અચાનક? અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ, એવું કંઈ અકસ્માત થયું લાગે છે. તો અમે 5 વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું. કેટલા વર્ષ જૂનું? અમારે 200 વર્ષ જૂનું હતું. ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું. ફાયરવાળા કેટલા વાગે આવ્યા? ફાયરવાળા 8, 8:30 વાગે આવેલા હતા. ઉલ્લેખનીય છે કે જ્યાં વૃક્ષ ધરાશાય થયું તેની નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આટલું વિશાળ વૃક્ષ પડવા છતાં અદ્ભુત રીતે ગણપતિજીની મૂર્તિઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતની તાપી નદી કિનારે હવે શુદ્ધતા અને સેવા ભાવના સાથે જોડાયેલા સરાહનીય અભિયાન શરૂ થયું છે. તાપી માતાના જન્મોત્સવને મદ્દેનજર રાખીને શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ તાપી કિનારે સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે. સુરતની પવિત્ર તાપી નદી જેને શહેરની ધમની કહેવાય છે, હવે તેના તટે એક પવિત્ર અને પ્રેરણાદાયી અભિયાનના અવસર બની છે. આગામી 2 જુલાઈએ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી થનાર છે અને આ પૂર્વે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી કિનારાને સ્વચ્છ રાખવો અને તાપી માતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવી છે. સૂર્યોદય ઘાટ સ્થિત કુરુક્ષેત્ર ધામ વિસ્તારમાં તાપી કિનારેથી પ્લાસ્ટિક કચરો અને ખાસ કરીને જળકુંભી દૂર કરવામાં આવી હતી. વિશેષ બાબત એ રહી કે આ સેવા કાર્યમાં રામમઢીના મહંત સંતરામ બાપુ પોતે પણ જોડાયા હતા. જય તાપી મૈયા. આજે કુરુક્ષેત્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સેલર અને ટ્રસ્ટી મંડળ રામમઢી સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી, ત્યાંથી પૂજ્ય શ્રી મૂળદાસ બાપુની નિસરાણી અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાંઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈનું કાર્યક્રમ ઉઠાવ્યો છે. આપ સૌ શહેરીજનોને પણ સહભાગી થવા વિનંતી. આજ રોજ માં તાપીના
જે જન્મોત્સવ 2જી તારીખે 2 જુલાઈના રોજ આવી રહ્યો છે એ પ્રાગટ્ય દિનની ઉજવણી 1100 મીટરની ચુંદડી અને પૂજા અર્ચના સાથે શહેરીજનો આ ઘાટો પર કરતામાં હોય છે. તો આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાજ અને જેમના ખૂબ જ આશીર્વચન દક્ષિણ ગુજરાતની પ્રજા સાથે રહ્યા છે તેવા મા તાપીની પૂજા અર્ચના અને એમની ચુંદડી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં 2 જુલાઈ સવારે 9 કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.